નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન લેક્ચરમાં તમારું સ્વાગત છે. BSM3 C303 કાવ્યપ્રકાશ ઉલ્લાસ 1 અને 10. હું આસિસ્ટન્ટ પ્રોફેસર મહેશ સોલંકી તમારું સ્વાગત કરું છું લેક્ચરમાં. તો વિદ્યાર્થી મિત્રો, આજનો આપણો પ્રશ્ન છે કાવ્યશાસ્ત્રમાં સાહિત્ય અલંકારશાસ્ત્ર સંપ્રદાય વિશે ચર્ચા કરવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, કાવ્યશાસ્ત્ર સાહિત્ય અલંકાર સંપ્રદાયો વિશે પ્રસ્તાવના જોઈશું. વેદ, ઉપનિષદ, દર્શન, વ્યાકરણ વગેરેની જેમ કાવ્યશાસ્ત્રની ચર્ચા પણ ભારતીય સાહિત્યમાં વિસ્તૃત રૂપે કરવામાં આવી છે. સંસ્કૃત કાવ્યશાસ્ત્રીઓએ કાવ્યના સ્વરૂપોના અને એની સ્વરૂપ આનુષાંગિક બાબતોનો સૂક્ષ્મ વિચાર કર્યો અને સંસ્કૃત વિવેચકો કાવ્યને સુંદરીનું રૂપક આપે છે. મોટે ભાગે કાવ્યશાસ્ત્રીઓએ ભામહના શબ્દાર્થો સંહિતો કાવ્યમ એક વિચારને એક યા બીજી રીતે શબ્દોમાં અનુમોદન આપ્યું છે. એટલે કાવ્યસુંદરીનો બહિરંગ સ્થૂળ દેહ છે, શબ્દ અને અર્થોનો બનેલો છે, પણ તે દેહને શોભાવવા માટે વસ્ત્રો અને આભૂષણોની જરૂર પડે છે. કાવ્યસુંદરીઓનો દેહ શબ્દાર્થનો બનેલો હોય અને તેને શોભાવનાર શબ્દ અલંકારોની ચર્ચા કરવામાં પ્રાપ્ત થાય છે. કાવ્યના બહિરંગમાં જોઈએ તો નીચે ઉદાહરણો છે. ધ્વન્યાલોકનું નિશ્ચિતમ શોભકેનમ ભૂષણેયમ કામિનીમ પદ્યોત શુક્રમેવ ધ્વનિમાં ભારતી. બીજું ઉદાહરણ છે શરીરમ ત્વા દ્રષ્ટ ત્વા વિચ્છિન્નત્ર પદાવલી દંડી કાવ્યાદસ્ય. બીજું છે શબ્દાર્થો સંહિતમ વક્રવિપ્યાવરમ સલિલમ બંદે વ્યવસ્થિતમ કાવ્યમ ત્વદિદકારિણમ વક્રોતિ જીવિતમ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે કાવ્યના બહિરંગ વિશે ચર્ચા કરી રહ્યા છીએ. બહિરંગ બાબતોની ચર્ચામાં તો બધા જ અલંકારિક શાસ્ત્રીઓ સમાન મત ધરાવે છે, પરંતુ શરીરમાં જેમને આત્માનું અનન્ય મહત્વ છે તેમ કાવ્યસુંદરીમાં આત્માની બાબતમાં અર્થાત અંતરંગ બાબતે કાવ્યશાસ્ત્રના વિદ્વાનોમાં અનેક મતાંતરો છે. કાવ્યશાસ્ત્રના સુવિપુલ ઇતિહાસના સમીક્ષણથી માલુમ પડે છે કે સાહિત્યશાસ્ત્રના લાંબા ઇતિહાસ કાવ્યસુંદરીના આત્મતત્વને પામવાની મથામણોથી ભરેલો છે. કાવ્યને કાવ્યતત્વ બક્ષનારું એનું પ્રાણભૂત કે જીવભૂત તત્વ કયું તે બાબતે જુદે જુદે સમયે થયેલા જુદા જુદા કાવ્યશાસ્ત્રીઓએ પોતપોતાની રીતે પ્રયાસો કરેલા છે. કાવ્યશાસ્ત્રીઓએ સામે કાવ્યનો આત્મા કોને માનવો એ મુખ્ય પ્રશ્ન હતો. તે અંગે વિદ્વાનોમાં અનેક મતભેદો હતા. કાવ્યના આ આત્મતત્વની ખોજમાં કોઈ વિવેચકે કાવ્યશાસ્ત્રીઓએ સામે કાવ્યનો આત્મા કોને માનવો એ મુખ્ય પ્રશ્ન હતો. તે અંગે વિદ્વાનોમાં અનેક મતભેદો હતા. કાવ્યના આવા આત્મતત્વની ખોજમાં કોઈક વિવેચકો રસને તો કોઈક અલંકારને કે કોઈક વક્રોક્તિને કે શૈલી તો કોઈને એમાંથી વ્યક્તિનો થતો ધ્વનિ
કાવ્યનો આત્મા જણાયો છે. આ બધા વિવેચકો એકબીજાના વિરોધી નથી, પણ તેઓ કાવ્યની શોભા વધારનારા એક યા બીજા તત્વોને વધુ પડતું મહત્ત્વ આપે છે. જુદા જુદા તત્વોને કાવ્યના આત્મા તરીકે પ્રતિપાદિત કરનારા આ મતોને સાહિત્ય સંપ્રદાય, કાવ્ય સંપ્રદાય કે અલંકાર સંપ્રદાય તરીકે ઓળખવામાં આવે છે. અથવા કાવ્ય વિચાર પરંપરા કે સાહિત્ય વિચાર પરંપરા તરીકે ઓળખવામાં આવે છે. આ સાહિત્ય શાસ્ત્રના સિદ્ધાંતોને ધ્યાનમાં લઈને અનેક આચાર્યોએ આલોચનાના ગ્રંથો લખ્યા છે. તેમાં મુખ્ય ભરત મુનિનું નાટ્યશાસ્ત્ર, દંડીનું કાવ્યદંશ, ભામહનો કાવ્યાલંકાર, કુંતકનો વક્રોક્તિ જીવત અને આનંદવર્ધનનો ધ્વન્યાલોક અને મમ્મટનો કાવ્યપ્રકાશ, વામનનો કાવ્યાલંકાર સૂત્ર, વિશ્વનાથનો સાહિત્ય દર્પણ ગ્રંથ તેમજ પંડિતરાજ જગન્નાથનો રસગંગાધર. આ ગ્રંથોમાં પ્રતિપાદિત આલોચના સિદ્ધાંતોને નીચે જણાવેલા મુજબના 6 સંપ્રદાયો ભારતીય કાવ્યશાસ્ત્રમાં પ્રસિદ્ધ થયેલા છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રસ્તાવનામાં જોઈ ગયા કે કયા કયા કવિઓ જેમ કે ભરત મુનિ, દંડી, ભામહ, કુંતક, આનંદવર્ધન, મમ્મટ, વામન, વિશ્વનાથ, સાહિત્ય દર્પણ, પંડિત જગન્નાથ અને વગેરે અલંકારિકોએ આ રીતે પોતપોતાના ગ્રંથોમાં એકના એક કોઈ બી સંપ્રદાય વિશે પોતાનો મત આપેલો છે. તો વિદ્યાર્થી મિત્રો, એક કાવ્ય પ્રકાશના સંપ્રદાયો કયા કયા છે તે વિશે આપણે વાત કરીએ. પ્રથમ સંપ્રદાય છે રસ સંપ્રદાય, જેના આદ્ય પ્રવર્તક ભરત મુનિ કહેવાય છે. બીજો અલંકાર સંપ્રદાય, તે ભામહ માને છે. રીતિ રસ સંપ્રદાય ભરત મુનિના નાટ્યશાસ્ત્રમાં આવે છે. તે સૂત્રના આધારે ભરત મુનિ નાટ્યશાસ્ત્રમાં રસને પ્રભુત્વ આપે છે. રસ એ કાવ્યનો આત્મા છે તેમ ભરત મુનિનું કહેવું છે. અલંકાર સંપ્રદાય એ આચાર્ય ભામહનું છે. એ પણ અલંકાર સંપ્રદાયને તે કાવ્યનો આત્મા કહે છે કે અલંકાર વગર કાવ્ય શોભી ના શકે. રીતિ સંપ્રદાય એ વામનનું છે. કાવ્યાલંકાર સૂત્રમાં તે રીતિ સંપ્રદાય એ કાવ્યનો આત્મા છે, એ વામન જણે છે. વક્રોક્તિ સંપ્રદાય છે એ કુંતકનું છે. એ વક્રોક્તિ જ કાવ્યનો આત્મા છે. અને ધ્વનિ સંપ્રદાય એ આનંદવર્ધનનું છે, જે ધ્વનિને કાવ્યનો આત્મા તરીકે માને છે. અને અંતમાં ઔચિત્ય સંપ્રદાય એક સૈમેન્દ્રનું છે. તે ઔચિત્ય સંપ્રદાયમાં ઔચિત્યને કાવ્યનો આત્મા ગણે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે 6 સંપ્રદાયોના 6 કવિઓ કયા કોને બહાર પાડી છે તે ચર્ચા કરી. હવે આપણે સ્ટેપ બાય સ્ટેપ સંપ્રદાયો વિશે વિસ્તૃત ચર્ચા કરીશું. અને આ સંપ્રદાયોમાં અનેક કવિઓ પોતપોતાના રીતે કોઈ બી અલંકાર સંપ્રદાયોને
વળગેલા છે. તો વિદ્યાર્થી મિત્રો હવે આગળ જોઈએ. ઉપરોક્ત બધા જ સંપ્રદાયો પોતપોતાની આગવી વિશેષતાઓના છે. તેમની આગવી વિશેષતાઓને કારણે જ દરેક સંપ્રદાય એકબીજાથી જુદા પડે છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે પ્રથમ સંપ્રદાય છે રસ સંપ્રદાય. રસ સંપ્રદાય વિશે આપણે જોઈશું. હવે રસ સંપ્રદાયની રસને જ કાવ્યનો આત્મા માનનારી વિચારધારાને રસ સંપ્રદાય તરીકે ઓળખવામાં આવે છે. રસ સંપ્રદાયના આદ્ય પ્રવર્તક આચાર્ય ભરત મુનિને ગણાયા છે. અલબત્ત રાજશેખર પોતાના કાવ્યમીમાંસામાં ગ્રંથમાં નંદિકેશ્વર રસ સિદ્ધાંતના પ્રણેતા ગણાવે છે, પરંતુ તેમનો કોઈ ગ્રંથ ઉપલબ્ધ નથી. એને માટે જ સાહિત્યશાસ્ત્રીઓ અગ્રેસર મહર્ષિ ભરત રસ સિદ્ધાંતના પુરુષકર્તા મનાય છે. જો કે પ્રણેતા ગણાય છે, પરંતુ તેમનો કોઈ ગ્રંથ ઉપલબ્ધ નથી. અને માટે જે સાહિત્ય શાસ્ત્રીઓ અગ્રેસર મહર્ષિ ભરત મુનિને રસ સિદ્ધાંતના પુરુષકર્તા મનાય છે. જો કે ભરત મુનિએ પોતાના પૂર્વગામી વૃદ્ધ ભરત કે આદિ ભરતના મતોનો ઉલ્લેખ કર્યો છે. તેથી રસમીમાંસામાં ભરતથી પણ પૂર્વ શરૂ થઈ હોવાની શક્યતા છે. તો વિદ્યાર્થી મિત્રો ભરત મુનિએ પણ તેમના અનુગામી આગળના પૂર્વગામીના શરૂ થયેલું છે રસનું વર્ચસ્વ. હવે વ્યાકરણ મુજબ રસ શબ્દની વ્યુત્પત્તિ જોઈએ તો રસયત ઇતિમ રસમ, અર્થાત જેનું આસ્વાદન કરવામાં આવે તે રસ. બીજું છે સરતે ઇતિમ રસમ, એટલે કે જે પ્રવાહ રૂપે સર તે રસ. આ પ્રમાણે રસમાં આસ્વાદ અને દ્રવ્યત્વ એ બે ધર્મો હોય છે. ઋગ્વેદમાં રસ શબ્દનો પ્રયોગ સોમરસના આસ્વાદના અર્થમાં કરવામાં આવે છે. દધીનામ કલશે રસમ, ઋગ્વેદ મંડળ 9:63-13. બ્રાહ્મણ ગ્રંથોમાં રસમવેવ મધુ, અર્થાત મધુનો અર્થરૂપે તેનો પ્રયોગ જોવા મળે છે. ઉપનિષદ દર્શન તેમજ પુરાણ ગ્રંથોમાં રસ શબ્દનો પ્રયોગ આનંદમયી, પરમ ચેતના, અલૌકિક આનંદ, વાસ્તવિકતા, ચરમ સત્ય, સમાધિશા વગેરે અર્થોમાં કરવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો જુઓ, આનંદનો અર્થ, રસનો અર્થ શબ્દોના પ્રયોગમાં કેટલી રીતે કરવામાં આવેલો છે. આનંદમયી, પરમ ચેતના, અલૌકિક આનંદ, વાસ્તવિકતા, ચરમ સત્ય, સમાધિ દિશા વગેરે અર્થોમાં કરવામાં આવ્યો છે. આમ ઋગ્વેદમાં રસ શબ્દનો પ્રયોગ જોવા મળે છે, પરંતુ રસશાસ્ત્રનું યોગ્ય સ્વરૂપ વિવેચન મળ્યું નથી. તેથી કહી શકાય કે વૈદિક કાળમાં કાવ્યના આનંદ વિશે
કદાચ કોઈને કંઈક જ્ઞાન ન હતું, અર્થાત કાવ્યમીમાંસા વિશે જ્ઞાન ન હતું. તેથી કહી શકાય કે વૈદિક કાળમાં સાહિત્યશાસ્ત્રનો ક્રમબદ્ધ વિકાસ થઈ શક્યો ન હતો. વૈદિક સાહિત્યમાં રસ શબ્દનો પ્રયોગ તેના શાબ્દિક અર્થ કરતાં વિશિષ્ટ આધ્યાત્મિક અર્થે સાથે સંબંધ ધરાવે છે. પરંતુ પછીથી રસ શબ્દનો પ્રયોગ કાવ્યના આનંદના અર્થમાં થવા લાગ્યો છે. એ રસ અથવા કાવ્ય સંબંધિત આનંદ એવા ભદ્ર દર્શકોને પ્રાપ્ત થતો કે જેઓ નાટકમાં નિપુણ અભિનેતાઓ દ્વારા રજૂ કરવામાં આવેલી ઘટનાઓ, સ્થિતિઓ કે ચરિત્રોમાં પોતાની જાતની વિલીન કરી દેતા હતા. તો વિદ્યાર્થી મિત્રો, અહીં વૈદિક કાલીનમાં આપણે રસ વિશે કંઈ શાસ્ત્રક માહિતી કોઈ બ્રાહ્મણ ગ્રંથો કે વેદોમાં કંઈ વધુ પડતી મળતી નથી. પણ ત્યાં પણ રસની અનેક કાવ્યમીમાંસાઓની જ્ઞાન છે કે નહીં, વેદકાલીનમાં કાવ્યમીમાંસાઓનું જ્ઞાન નહીં હોય તે વિશે તો વૈદિક કાળમાં સાહિત્યશાસ્ત્રમાં ક્રમબદ્ધ વિકાસ થયો ન હશે. રસ શબ્દનો પ્રયોગ તેનો શાબ્દિક અર્થ વિશિષ્ટ આધ્યાત્મિક અર્થ સાથે સંબંધ ધરાવે છે કે નહીં, ધરાવે છે. પરંતુ પછી રસ શબ્દનો પ્રયોગ એવા ભદ્ર દર્શકોના પ્રાપ્ત થતો હશે કે નાટકમાં નિપુણ અભિનેતાઓ દ્વારા રજૂ કરવામાં આવેલી ઘટનાઓ કે સ્થિતિઓ, ચરિત્રોને પોતાની જાતને વિલીન કરી દેતા હશે તે વિશે વર્ણન કરતો હશે. આગળ જોઈએ. રસાનુભૂતિના સિદ્ધાંતનો સિદ્ધાંતનો સૌથી પ્રાચીન ઉપલબ્ધ ગ્રંથ ભરતમુનિ પ્રણીત નાટ્યશાસ્ત્ર છે. પણ તેથી એમ ન કહી શકાય કે તેમની પૂર્વ કોઈ આચાર્યોને રસ સિદ્ધાંતને ખબર ન હતી. કારણ કે ભરત પૂર્વે રસાચાર્યો તુંડક, વાસુકી તેમજ નારદનો રાજશેખરની કાવ્યમીમાંસામાં નંદિકેશ્વરનો શારદાતનયમ ભાવ પ્રકાશમાં વાસુકી, સદાશિવ, અગસ્ત્ય, વ્યાસ, નંદિકેશ્વર, રુદ્રભરત, આંજનેય વગેરેનો ઉલ્લેખ મળે છે. પરંતુ ભરત પૂર્વના આ આચાર્યોના ગ્રંથો પ્રાપ્ત નથી. જો વિદ્યાર્થીઓ, ભરત મુનિનો ગ્રંથ પ્રાપ્ત છે, પણ તેમના પૂર્વ થઈ ગયેલા નંદિકેશ્વર, શારદાતનય, વાસુકી, સદાશિવ, અગસ્ત્ય, વ્યાસ કે નંદિકેશ્વર, રુદ્રભરત, આંજનેય વગેરેનો ઉલ્લેખ મળે છે, પણ તેમના ગ્રંથો પ્રાપ્ત થતા નથી. તેથી ભરત મુનિની ખૂબ જ પ્રશંસા કરનાર આચાર્ય અભિનવગુપ્ત પણ સ્વીકારે છે કે ભરત મુનિએ પોતાના નાટ્યશાસ્ત્રમાં પોતાનાથી પૂર્વના આચાર્યોના મતો ઉદ્ધત કર્યા છે. ભરત મુનિએ પણ પોતાના રસ વિવેચનના અનેક પ્રસંગોમાં કેટલાક શ્લોકોનું અનુવંશયન કરીને તેના ઉલ્લેખો કર્યા છે. તેથી અનુમાન કરી શકાય કે ભરત પૂર્વે પણ રસ વિવેચનની એક પરંપરા હતી.
નાટ્યશાસ્ત્રના 6થા અધ્યાયમાં તેમજ 7મા અધ્યાયમાં રસ અને ભાવ અંગેનું વિસ્તૃત તેમજ વ્યવસ્થિત રૂપે વિવેચન જોઈને પણ કહી શકાય કે આ વિવેચનના કંઈક આકસ્મિક વસ્તુ ન હતી. ભરત મુનિના નાટ્યશાસ્ત્રના 6થા તથા 7મા અધ્યાયમાં રસ અને ભાવ અંગેની વૈજ્ઞાનિકો શાસ્ત્રીય નિરૂપણ છે, જેમાં નાટકના તત્વના વિવેચનોની સાથે રસાવય, રસ પ્રક્રિયા, રસ સંખ્યા, રસ અધિકારી, રસ સ્વરૂપ, રસ રહસ્ય, રસ દિશા અને રસની પરમ અવધિ તેમજ રસના અવયવો પરસ્પર સંબંધ વિસ્તૃત રૂપે વ્યાખ્યા કરી છે. જો વિદ્યાર્થી મિત્રો, રસની નાટ્યશાસ્ત્રમાં ભરત મુનિએ રસના જેટલા વિભાગો શું છે, રસ વય, રસ પરિક્રિયા, રસ સંખ્યા, રસના અધિકારો, રસનું સ્વરૂપ, રસનું રહસ્ય ને રસની દિશાઓ અને રસની પરમ અવધિ તેમજ રસના અવયવોના પરસ્પર સંબંધની વિસ્તૃત રૂપરેખા તેમના ભરત મુનિએ નાટ્યશાસ્ત્રના 6થા અને 7મા અધ્યાયમાં કરેલી છે. અને ભરત મુનિએ રસ સ્વરૂપ અને રસની પ્રક્રિયાને સ્પષ્ટ રૂપ શબ્દોમાં રજૂ કરી છે. વિવાહવાદીનો સંકેત કરતું રસ સંપ્રદાયનું એક મૂળ સૂત્ર છે, જે આપણે હવે જોઈએ. રસ સંપ્રદાયનું પ્રખ્યાત સૂત્ર ભરત મુનિનું વિભાવ અનુભાવ વ્યભિચારી રસ સંયોગાદાદિ રસ નિષ્પત્તિ, અર્થાત વિભાવ, અનુભાવ અને વ્યભિચારી સંચારી ભાવોના સંયોગથી રસની નિષ્પત્તિ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, ધ્યાન આપજો રસ સૂત્રમાં. આ તમારે બેનિફિટ પરીક્ષામાં મુદ્દો છે. વિભાવ રસ સૂત્ર વિશે જે તમારે લખવાનું રહેશે. વિભાવ, અનુભાવ, વ્યભિચારી રસની સંયોગાદ રસ નિષ્પત્તિ, અર્થાત એનું ગુજરાતી જોઈએ. વિભાવ, અનુભાવ અને વ્યભિચારી સંયોગના ભાવના સંયોગથી રસની નિષ્પત્તિ થાય છે, એ ભરત મુનિનું કહેવું છે. આ ભાવોનું મનોવૈજ્ઞાનિક વિવેચક નાટ્યશાસ્ત્રની અનુપમ વિશેષતા છે. ભરત મુનિના સમય સુધી ભારત વર્ષમાં આધુનિક મનોવિજ્ઞાનનો આવિર્ભાવ થયો ન હતો. તો પણ તેમણે પોતાના અંતર્નિરીક્ષણ દ્વારા રસ સિદ્ધાંત, વિવેચકોના પ્રસંગને, રસના અવયવો, માનવ હૃદયોનો સંવેગનો પ્રવૃત્તિઓ અને અનુભાવ, વિભાવ તેમજ સંચારી ભાવે વગેરેનું જે માર્મિક વિશ્લેષણ રજૂ કર્યું છે, તે આજે મનોવૈજ્ઞાનિકોની શોધની સાથે સંબંધ ધરાવે છે. રસના પ્રથમ આચાર્ય હોવા છતાં ભરત મુનિએ રસના બૌદ્ધિક અને સામાજિક અને નૈતિક સ્વરૂપનું જે ઉદ્ઘાટન કર્યું છે, તે જ પાછળના આચાર્યો દ્વારા વિકૃત તેમજ વિકસિત કરવામાં આવ્યું છે. તો અહીં વિદ્યાર્થી મિત્રો, રસનું ભરત મુનિએ એના રસસૂત્રમાં વિભાવ અને વ્યભિચારી રસ સંયોગાદ રસ નિષ્પત્તિ દ્વારા મનોવૈજ્ઞાનિક વિવેચકો નાટ્યશાસ્ત્રની વિશેષતા ઉપર ભરત મુનિનો સમય સુધી ભારત વર્ષમાં આધુનિકમાં કોઈ મનોવિજ્ઞાનના આવિર્ભાવ પણ થયો ન હતો, પણ તેમણે પોતાના આંતરિક દ્વારા
અંતર્નિરીક્ષણ દ્વારા સિદ્ધાંતો, રસના સિદ્ધાંતો, અનુભાવ, વિભાવ તેમજ સંચારી ભાવ વગેરેનું જે માર્મિક વિશ્લેષણ રજૂ કર્યું છે તે આજ મનોવૈજ્ઞાનિકોની શોધની સાથે સંબંધ ધરાવે છે. રસના પ્રથમ આચાર્ય હોવા છતાં ભરતમુનિના રસની બૌદ્ધિક, સામાજિક અને નૈતિક સ્વરૂપની જે ઉદ્ઘાટન કરેલું છે તે જ પાછળ આચાર્યો દ્વારા વિકૃત તેમજ વિકસિત કરવામાં આવેલું છે. તો આગળ જોઈએ આપણે. ભરતમુનિએ રસની ચર્ચા નાટ્યના સંદર્ભમાં જ કરી છે, પણ રસને સંબંધ છે ત્યાં સુધી જ તે કાવ્યને પણ બરાબર લાગુ પડે છે. કાવ્યની વ્યાપક પરિભાષામાં નાટક પણ કાવ્યનો એક જ પ્રકાર છે. તેવો સ્પષ્ટ સંકેત નાટ્યશાસ્ત્રમાં પણ છે. જુઓ નાટ્યશાસ્ત્ર અધ્યાય 16, 169 અને 17.5 વગેરે. ભરતમુનિ સ્પષ્ટપણે રસને નાટકનો પ્રાણ માને છે. રસાઃ પ્રાણો હિ નાટ્યમ વિદ. એમના મતે કથા વસ્તુ નાટકનું શરીર છે. કથા વસ્તુ નાટકનું સ્વરૂપ છે. ઇતિવૃત્તમ તૌ નાટ્યસ્ય શરીરમ પરિકીર્તમ. અને આ કથાનક રૂપી શરીરને ચૈતન્ય બક્ષનાર એનો આત્મા છે. રસઃ પુનરાત્મમ શરીર વિભાવક. રસ સિવાય આ જગતમાં બીજો કોઈ અર્થ પ્રવૃત્ત થતો નથી એમ કહી ભરતમુનિએ આ રસના અનન્ય મહત્વનું ગૌરવ કર્યું છે. નિહિ રસાદેત કથચિદદથ પ્રવત્તઃ. આમ ભરતમુનિએ ભારપૂર્વક રસને નાટક અને કાવ્યના પ્રાણ તરીકે પ્રતિપાદિત કર્યા અને તે રસની સૂક્ષ્મ મીમાંસા કરીને પોતાના મતને પ્રતીતિજનક બનાવ્યો. ભામહ, દંડી વગેરે પરિવર્તિત સાહિત્યશાસ્ત્રીઓએ રસને મુકાબલે અલંકારને કાવ્યના વધુ મહત્વ આપ્યું છે. રસવિદસ્ત સ્પષ્ટમ શૃંગારસ યથા ભામહ કાવ્યાલંકારમ તૈણ છ. ભામહ અને દંડી અને વામન વગેરે આલંકારિકોએ કાવ્યરસથી પરિણામે રસચર્ચા ઉપર એમની વિશેષતાનું લક્ષ્ય આપ્યું નહીં. રુદ્રટે સર્વપ્રથમ કાવ્યાલંકારમાં રસને કાવ્યના સંદર્ભમાં ચર્ચ્યો. અસંદિગ્ધ શબ્દોમાં તેમણે કહ્યું છે કે રસના સારી રીતે પરિચય વગર કવિતા નિરસ થઈ જાય છે. અને આચાર્ય આનંદવર્ધન ધ્વનિને કાવ્યના આત્મા માનતા હોવા છતાં રસધ્વનિની ચર્ચામાં એમણે પણ રસની કાવ્યના સંદર્ભમાં વ્યવસ્થિત ચર્ચા કરી છે. આનંદવર્ધન પછી રસને કાવ્યનો જ આત્મા માને છે. 10 રૂપકમાં ધનંજયે કાવ્યમાં રસનું સ્થાન સ્પષ્ટ કરવાનો પ્રયત્ન કર્યો છે. અને તેમણે ભોજરાજ રસ સિદ્ધાંત વિકાસમાં મહત્વપૂર્ણ સહયોગ આપ્યો છે. તેમણે રસકાવ્યને શ્રેષ્ઠ સ્થાન આપ્યું છે. ક્ષેમેન્દ્ર ઔચિત્ય વિચારમાં પણ ઔચિત્ય કક્ષાની જ રસ ઉત્પત્તિ થઈ શકી તેમ
માન્ય પ્રકટ કરે છે. અહીં વિદ્યાર્થી મિત્રો આપણું આગળ ચર્ચા બીજા લેક્ચરમાં કરીશું.